તો અહીંયા આપણે સોલ્વોલિસિસ રિએક્શન SN1 reaction in which solvent itself nucleophile એટલે કોઈ પણ સોલ્વોલિસિસ રિએક્શન કોને કહેવાય તો સોલ્વેન્ટ જે લીધો હોય એ જ પાછો ન્યુક્લિયોફાઇલ તરીકે એટલે રિએક્ટન્ટ પણ એ જ હોય તો એવી રિએક્શન છે એ સોલ્વોલિસિસ કહેવાય એટલે અહીંયા ફોર એક્ઝામ્પલ CH3 થ્રાઇસ CBr છે આ જે છે એ આ રીતે CH3C CH3 CH3Br છે બરાબર એટલે રિએક્શન થાય તો H2O સાથે રિએક્શન થતી હોય કાર્બન OH સાથે હોય કે એસિટિક એસિડ સાથે હોય તો આ બધી રિએક્શનની અંદર 3 ડિગ્રી હેલાઇડ છે અને 3 ડિગ્રી હેલાઇડ હોય તો એ SN1 રિએક્શન આપે એટલે અહીંયા આગળ આપણને મળશે પહેલા શું CH3 થ્રાઇસ C+. હવે સપોઝ કે આ H2O રિએક્શન કરતો હોય તો H2O નો ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન પેર આની ઉપર ડોનેટ કરશે એટલે આ કાર્બન સાથે OH2+ થશે એમાંથી H+ -H+ થાય તો શું થઈ જશે CH3 થ્રાઇસ C બોન્ડ OH આવી જશે બરાબર હવે સપોઝ કે આલ્કોહોલ છે R બોન્ડ OH છે તો R બોન્ડ OH માં સેમ ઓક્સિજન લોન પેર આને આપશે આ H+ નીકળી જશે તો અહીંયા શું જોડાશે CH3 થ્રાઇસ C બોન્ડ OR આવશે બરાબર અને જો એમ કહીએ આપણે કે આ CH3C ડબલ બોન્ડ O બોન્ડ OH આમ હોય એસિટિક એસિડ કે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ છે તો ઓક્સિજન છે એ અગેન આને લોન પેર ડોનેટ કરશે આ H+ નીકળી જશે તો OCOCH3 આવશે તો આ રીતે પ્રોડક્ટ જે ફોર્મ થશે આ બધી રિએક્શન્સ છે એ ટાઈપ કઈ થઈ ગઈ SN1 રિએક્શન નેમ શું થઈ ગયું તો કે સોલ્વોલિસિસ રિએક્શન રીઝન શું છે તો કે સોલ્વેન્ટ ઇટસેલ્ફ રિએક્ટ એઝ એ ન્યુક્લિયોફાઇલ બરાબર આમાં નેક્સ્ટ જોઈએ તો હવે સિમિલર રિએક્શન્સ છે આપણે જરા એને સમજીએ કે એ શું કહેવા માંગે છે આપણને તો આમાં CH3 થ્રાઇસ C CH2Cl અને મિથેનોલ છે હવે SN1 રિએક્શન છે તો ટાઈપ ઓફ રિએક્શન તો એક તો એમાં સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થતો હોય કે રીઅરેન્જમેન્ટ થી કાર્બોકેટાયન સ્ટેબલ થઈ જતો હોય અને વીક ન્યુક્લિયોફાઇલ હોય ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમને SN1 છે કે SN2 એ ખબર કેમ પડશે તો એમાં મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે તો એ SN2 આપશે વીક ન્યુક્લિયોફાઇલ છે તો એ SN1 આપશે થોડુંક ધ્યાન NaOH સાથેની રિએક્શનમાં આપવું પડશે જેમાં NaOH ડાયલ્યુટ હોય તો જનરલી એ SN1 આપશે અને સ્ટ્રોંગ હશે તો એ SN2 આપતું હશે બરાબર તો એમાં ડાયલ્યુટ NaOH માં થોડો રિએક્ટન્ટ છે પછી સામે આલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી પ્રમાણે જોવું પડશે તો ત્યાં બે જોવું પડશે બાકી આ બધામાં કેસમાં આલ્કોહોલ છે મિથેનોલ છે અને એસિટિક એસિડ છે તો એ બધા રિએક્શન જે આપશે એ કઈ આપશે શું થશે હેલો SN1 બરાબર હવે અહીંયા આગળ તમે જુઓ કે આ CH3 થ્રાઇસ બોન્ડ CH2 બોન્ડ Cl છે Cl રિમૂવ થાય તો અહીંયા પ્લસ ચાર્જ આવશે હવે આ પ્લસ ચાર્જ આવશે તો આપણે આમ લઈએ કે અહીંયા બોન્ડ CH3 અને આમ હશે તો આ જે મિથાઇલ ગ્રુપ છે એ આ બાજુ શિફ્ટ થઈ જશે
એટલે પોઝિટિવ ચાર્જ જે આવી જશે એ CH3C CH3 અહીંયા CH2CH3 આમ થઈ જશે ને અહીંયા પ્લસ આવશે. હવે મિથેનોલ છે તો CH3OH થયું. આ ઓક્સિજન આને ઇલેક્ટ્રોન પેર આપશે ને -H+ થશે. બરાબર. કાર્બોકેટાઇન ફોર્મ થશે એ ફર્સ્ટ ઇન્ટરમીડિયેટ થયું અને રીઅરેન્જમેન્ટ થશે એ સેકન્ડ ઇન્ટરમીડિયેટ થયું અને આ જે રિએક્શન થશે એ ફાસ્ટ હશે. તો CH3C CH3 બોન્ડ CH2CH3 બોન્ડ O CH3 આમ આવી જશે. આઈ હોપ કે ક્લિયર છે. હવે જુઓ તો આ કેસમાં અહીંયા આગળ આ I- રિમૂવ થાય, અહીંયા કયો ચાર્જ આવે? પ્લસ. તો ત્યાં જે પ્લસ ચાર્જ આવે છે તો એ અહીંયા પ્લસ ચાર્જ આવ્યો પણ અહીંયા 4 આલ્ફા હાઇડ્રોજન છે. હાઇડ્રોજન શિફ્ટ થશે તો અહીંયા આગળ પ્લસ ચાર્જ આવી જશે તો 5 આલ્ફા હાઇડ્રોજન થઈ જાય. એટલે ભાઈ એટલો તો આઈડિયા આવવો જોઈએ ને. અહીંયા પ્લસ આવ્યું તો આ CH3 અને આ CH2 આલ્ફા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 5. બરાબર. અને જો અહીંયા લઈ લ્યો પેલા તો આ જે હતું એ ખબર નથી પડતી. અચ્છા હા, આપણે બેક તો અહીંયા આ કેસમાં અહીંયા શું હશે? CH2 અને CH2. તો આ I- રિમૂવ થઈને અહીંયા પ્લસ ચાર્જ આવે તો કેટલા આલ્ફા હાઇડ્રોજન થશે? 4 આલ્ફા હાઇડ્રોજન થશે. એટલે અહીંયા રીઅરેન્જમેન્ટ થશે ને પોઝિટિવ ચાર્જ જે છે એ અહીંયા આવી જાય. અહીંયા પોઝિટિવ ચાર્જ આવી જાય તો આ CH3 ને CH2 નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કેટલા થઈ જશે? 5 આલ્ફા હાઇડ્રોજન. અને પછી આ CH3OH છે અહીંયા એટેક કરીને જોડાશે એટલે જે પ્રોડક્ટ ફોર્મ થશે એ અહીંયા OCH3 આવશે. આમ થઈ જશે. બરાબર. અને એ જ રીતે અહીંથી I- નીકળશે, અહીંયા પ્લસ ચાર્જ. હવે ધ્યાન એ રાખવાનું કે અહીંયા આગળ જો પ્લસ ચાર્જ આવે તો 3 ડિગ્રી કાર્બોકેટાયન બને પણ અહીંયા જો પ્લસ ચાર્જ આવે તો આની પ્લસ M આવે એટલે પ્લસ ચાર્જ ક્યાં આવી જશે? આના ઉપર. તો અહીંયા જે પ્રોડક્ટ ફોર્મ થશે એ અહીંયા OCH3 છે તો આના ઉપર નહીં આવે, અહીંયા પ્લસ ચાર્જ આવશે એટલે અહીંયા OCOCH3 આમ આવશે. તો પ્રોડક્ટ આમ બનશે. આઈ હોપ કે આઈડિયા ક્લિયર છે. આમાં કઈ ડાઉટ જેવું થવું નહીં જોઈએ. પછી આ બધી રિએક્શન્સ છે, H2O સાથે રિએક્શન છે તો અહીંયા ટાઈપ ઓફ રિએક્શન સમજી જાવ કે H2O વીક ન્યુક્લિયોફાઇલ છે એટલે કે આ Br- રિલીઝ થશે અહીંથી, અહીંયા પ્લસ ચાર્જ આવશે. આ 5 મેમ્બર્ડ રિંગ છે ને રિંગની બહાર પ્લસ ચાર્જ છે એટલે રિંગ એક્સપાન્શન થશે એટલે 6 મેમ્બર્ડ રિંગ ફોર્મ થાય. 6 મેમ્બર્ડ રિંગ ઉપર પ્લસ ચાર્જ આવશે ત્યાં પછી શું આવશે? એના ઉપર OH આમ આવી જશે. બરાબર. H2O અને CH3COCH3 તો અહીંથી Cl- રિમૂવ થાય, અહીંયા પ્લસ ચાર્જ આવે અને પછી H2O છે એ એટેક કરે તો અહીંયા જે OH આવશે એ બંને બાજુ આવશે એટલે પ્રોડક્ટ રેસિમિક મિક્સચર મળે. ફિનાઇલ છે HOH અને
CH3 અને પ્લસ OH ફિનાઇલ H અને CH3 આમ થશે. બરાબર? તો આ રીતના આવશે. CH3CO CH3 acetone is used to dissolve R bond X only. તો ત્યાં પાછું એવું નહીં જોવાનું કે સોલ્વેન્ટ છે એ CH3CO CH3 એકચ્યુઅલી આખું લખ્યું નથી. CH3CO CH3 is added in a very small amount to dissolve this compound, કારણ કે H2O સાથે રિએક્શન કરવાની છે તો ડાયરેક્ટ નહીં પોસિબલ બને, એટલે CH3CO CH3 એ સ્મોલ એમાઉન્ટમાં જનરલી લેવામાં આવે. બરાબર? હવે આ બધી રિએક્શન્સ છે એ તમે જોઈ લેજો. ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ ઓફ SN1 રિએક્શન આપણે જોઈ ગયા છીએ. SN1 રિએક્શન ઓફ આલ્કોહોલ તો R બોન્ડ OH પ્લસ HX, R બોન્ડ X પ્લસ H2O, એટલે પહેલા HX નો H પ્લસ એડ થાય, R બોન્ડ OH2 પ્લસ થાય અને આ સ્ટેપ RDS થાય, માઇનસ H2O R પ્લસ ને પછી X માઇનસ એટેક કરીને R બોન્ડ X બનાવે. રેટ ઓફ રિએક્શન 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી, HI ગ્રેટર ધેન HBr, HCl ને HF આ રીતે શું કહેવાય HX છે એનું રેટ ઓફ રિએક્શન છે એ આવશે. અને આલ્કાઇલ હેલાઇડમાં કયું 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી, કે આલ્કોહોલ હોય એમાં, અહીંયા આલ્કોહોલ છે મારાથી બોલાઈ ગયું આલ્કાઇલ હેલાઇડ, પણ આલ્કોહોલ 3 ડિગ્રી હોય તો એ ફાસ્ટેસ્ટ રિએક્શન કરશે. જેમાં કાર્બોકેટાયન સ્ટેબલ બનતો હશે એ ઇઝીલી રિએક્શન આપે, SN1 છે એ. બરાબર? તો આ બધી રિએક્શન્સ છે એ હવે પછી આપણે રિપીટ નથી કરતા. અને ઈથરની ને વાત થઈ ગઈ. હવે થોડી વાત કરી લઈએ, થોડી સ્ટીરિયોકેમિકલ આસ્પેક્ટ્સ ઓફ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની. તો આમ જોવા જાવ તો તમે બધી વાત કરેલી છે, કારણ કે SN1 રિએક્શન થતી હોય અને કિરાલ કાર્બન હશે તો ન્યુક્લિયોફાઇલ બંને સાઈડથી એટેક કરી શકે તો રેસિમિક મિક્સચર ફોર્મ થશે. જો SN2 રિએક્શન થતી હશે અને કિરાલ કાર્બન હશે તો એ ઓલવેઝ ઓપોઝિટ સાઈડમાંથી, જે લિવિંગ ગ્રુપ હોય એની ઓપોઝિટ સાઈડમાંથી રિએક્શન થશે તો ઇન્વર્ઝન થશે. એનો મિનિંગ એવો થાય કે R કોન્ફિગ્યુરેશન હોય તો S થઈ જાય, S નું R થઈ જાય. પછી અહીંયા ક્યાંક રિટેન્શન જોવા મળશે તો આપણે SNI રિએક્શન જોઈ, એમાં રિટેન્શન જોવા મળે. બરાબર? પિરિડીનની એબ્સન્સમાં જે રિએક્શન SOCl2 સાથેની હતી, પછી SOCl2 સાથેની પિરિડીનની પ્રેઝન્સમાં રિએક્શન હતી તો ઇન્વર્ઝન થતું હતું, એ જોઈ લીધું. રેસિમાઇઝેશન એટલે રેસિમિક મિક્સચર ફોર્મ થાય, SN1 રિએક્શન હોય ને કિરાલ કાર્બન હોય, લિવિંગ ગ્રુપ લીવ થાય, કાર્બન કાર્બોકેટાયન બને, પછી એના ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે તો રેસિમિક મિક્સચર એ બની શકે. પછી અહીંયા જોવા જાવ તો એમાં આ બધું રિટેન્શન એટલે લિવિંગ ગ્રુપ જે બાજુએથી લીવ કરે છે તે એ જ સેમ સાઈડમાંથી ન્યુક્લિયોફાઇલ છે એ બોન્ડ ફોર્મ કરશે તો એ રિટેન્શન થઈ ગયું. આ દાખલા તરીકે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ છે, હીટ આપીએ અને એની HCl સાથે રિએક્શન તમે કરાવો છો તો આ જે કાર્બન છે અહીંયા તો એ CH2OH, અહીંથી OH રિમૂવ થઈને ત્યાં જ Cl એન્ટર થશે તો એનાથી આના કોન્ફિગરેશન ઉપર કોઈ ઇફેક્ટ થતી નથી. બરાબર? ઇન્વર્ઝન એટલે શું? તો કે જે લિવિંગ ગ્રુપ છે, હવે અહીંયા આગળ X એ લિવિંગ ગ્રુપ છે, આ જે છે એ લિવિંગ ગ્રુપ છે. તો જો લિવિંગ ગ્રુપની સેમ સાઈડમાં અને ઓપોઝિટ, હવે પહેલા લિવિંગ ગ્રુપ લીવ થઈને કાર્બોકેટાયન બનાવે ને પછી Y માઇનસ છે એ એટેક કરીને બોન્ડ ફોર્મ કરતો હોય તો જે બાજુએથી ગ્રુપ લીવ થાય છે એ બાજુએ હશે અને ઓપોઝિટ સાઈડમાં હશે, બે રીતના મળશે.
એટલે અહીંયા inversion, retention and racemization. There are three outcomes for a reaction at an asymmetric carbon atom. Consider the replacement of a group X by Y in the following reaction. If A is the only compound obtained, the process is called retention of configuration. આ A મળે છે તો I think A અને હા તો જે બાજુએથી X લીવ થયો એ જ સાઈડમાં Y બોન્ડ ફોર્મ કરે છે ન્યુક્લિયોફાઇલ તરીકે. તો સેમ સાઈડમાંથી બોન્ડિંગ થતું હોય તો રિટેન્શન, ઓપોઝિટ સાઈડમાંથી થતું હોય તો ઇન્વર્ઝન, અને રિટેન્શન ને ઇન્વર્ઝન બેય વાળી પ્રોડક્ટ મળે તો રેસિમાઇઝેશન. પણ જનરલી રેસિમાઇઝેશન થતું હોય ત્યાં યાદ રાખવાનું કે ઇન્વર્ઝન વાળી પ્રોડક્ટ પ્રેક્ટિકલી વધારે મળતી હોય. મોર એમાઉન્ટ ઇઝ વી ગેટ ઓફ ઇન્વર્ઝન. ઇન્વર્ઝન વાળી પ્રોડક્ટ છે એ મોર હશે એઝ કમ્પેર ટુ એ. (50:50) મિક્સચર ને હવે કઈ હું વાંચતો નથી. આ રિએક્શન મેં ઓલમોસ્ટ તમને બધું કહી દીધું. હવે એકની એક વાતો રિપીટ કરવાનો કોઈ મિનિંગ નથી. એલિમિનેશન રિએક્શન આ પણ હું નહીં કરાવું. રીઝન ક્લિયર છે. હાઇડ્રોકાર્બનમાં જઈ અને તમે એ ભણી લ્યો. E1 E2 રિએક્શન છે ત્યાં સરસ રીતે કરાવેલી છે. બરાબર. ખાલી હું થોડુંક તમને યાદ કરાવી દઉં કે E1 રિએક્શન જે હશે તો E1 રિએક્શન તો E1 ક્યારે થશે તો કે એક તો એ વીક બેઝની પ્રેઝન્સમાં રિએક્શન થતી હશે અને સાથે હીટિંગ આપેલું હશે. કારણ કે એમાં પેરેલલ SN1 થશે અને જનરલી SN1 છે એ મેજર પ્રોડક્ટ હોય જનરલી. તો આ ખાસ કરીને આલ્કાઇલ હેલાઇડમાં એ પ્રોબ્લેમ આવશે. પછી આલ્કોહોલની અંદર પાછો એવો બધો પ્રોબ્લેમ નહીં આવે. એસિડિક મીડિયમમાં થશે હીટિંગ અને એમાં એલિમિનેશન જ પ્યોરલી થશે. તો એમાં E1 E2 માં કઈ પ્રોબ્લેમ નથી. E1 E2 નો પ્રોબ્લેમ તમારો મેજર જો ગણીએ તો એક્સક્યુઝ મી એ મેઇનલી જે પ્રોબ્લેમ જોવા મળશે એ શેમાં હશે? E1 રિએક્શનમાં આવશે. વીક બેઝની પ્રેઝન્સમાં જ્યારે હશે ત્યારે. તો અહીંયા આગળ બેઝ છે આમાં બીટા હાઇડ્રોજન એટમ ઇઝ ઇન્વોલ્વડ ઇન એલિમિનેશન. ઇટ ઇઝ ઓફન કોલ્ડ બીટા એલિમિનેશન. બીટા કાર્બન ઉપરથી H+ રિલીઝ થાય પહેલા એટલે બેઝ છે એ H+ એબ્સોર્બ કરે. આ બેઝ છે એ H+ એબ્સોર્બ કરે એટલે એનું જે ઇલેક્ટ્રોન પેર છે એ આ કાર્બન કાર્બનને મળે એટલે અહીંથી X- લીવ થાય અને ડબલ બોન્ડ ફોર્મ થાય. બરાબર. તો આ ટાઈપની રિએક્શન છે એ બીટા એલિમિનેશન રિએક્શન. બીકોઝ બીટા કાર્બન ઇઝ એલિમિનેટેડ ઇન ધીસ રિએક્શન, so it is also known as beta elimination. So if there is possibility of formation of more than one alkene due to the availability of more than one beta hydrogen atoms, usually one alkene is formed as the major product. આમ થઈ જશે. તો અહીંયા આગળ આ એક જોઈ લો સેટઝેફ. હવે આપણે પ્રોનાઉન્સ કરીએ છીએ સેટઝેફ કરીએ છીએ અને એનું નેમિંગ જે લખાય છે એ ઝૈત છે એવું લખાય છે. એટલે આ એક રશિયન નેમની આપણા માટે લિમિટેશન્સ કહી શકીએ. થોડું અલગ રીતે લખાતું હોય અને બોલાતું હોય. ડિહાઇડ્રોહેલોજિનેશન છે તો એક એ ધ્યાનમાં રાખો કે નોર્મલી સેટઝેફ આલ્કીન છે એ મેજર પ્રોડક્ટ હોય નોર્મલી. અને જો બલ્કી બેઝ પ્રેઝન્ટ હોય તો હોફમાન આલ્કીન હોય. ક્યારે? બલ્કી બેઝની પ્રેઝન્સમાં રિએક્શન હોય તો હોફમાન આલ્કીન હોય. હોફમાન આલ્કીન એટલે લેસ ક્રાઉડેડ સાઈડમાં આલ્કીન ફોર્મ થાય તો એ હોફમાન આલ્કીન.
મોર ક્રાઉડેડ આલ્કિન ફોર્મ થાય તો એ સેટઝેફ આલ્કિન. અહીંયા આગળ આ જે CH3 CH2 CH2 CHBr CH3 જે છે તો OH માઇનસ ની પ્રેઝન્સ છે. H પ્લસ તો અહીંથી રિમૂવ થઈ શકે. H પ્લસ અહીંથી રિમૂવ થઈ શકે ને અહીંથી થઈ શકે. અહીંથી H પ્લસ રિમૂવ થાય પોસિબિલિટી વધારે શું કામ આવે તો કે આ મોર ક્રાઉડેડ થઈ ગયો. મોર ક્રાઉડેડ આલ્કિન હોય તો એ મોર સ્ટેબલ હશે કારણ કે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન મોર થાય હાઇપર કોન્જ્યુગેશન, તો એના લીધે એ કેવો બને મોર સ્ટેબલ બને. એટલે અહીંયા આગળ પેન્ટ 2 ઇન છે એ 81% છે, પેન્ટ 1 ઇન છે એ 19% છે. બરાબર. આ બધું તમને હાઇડ્રોકાર્બનમાં કરાવેલું છે એટલે હું અહીંયા ફાસ્ટ કરાવું છું. એલિમિનેશન વર્સિસ સબસ્ટિટ્યુશન ને હવે એ બધું કાંઈ જરૂર નથી. રિએક્શન્સ વિથ મેટલ્સ તો આર બોન્ડ એક્સ છે એની મેગ્નેશિયમ સાથે રિએક્શન છે એટલે RMgX થાય અને RMgX ની H2O સાથે રિએક્શન એટલે R બોન્ડ H થાય. એટલે આ જે રિએક્શન છે એ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આલ્કેનની પ્રિપરેશન મેથડમાં લર્ન કરી ગયા હતા. R બોન્ડ X ની સોડિયમ સાથેની રિએક્શન R બોન્ડ R વુડ્સ રિએક્શન આ પણ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં લર્ન કરી ગયા. હવે આ પેલા ક્યાંક યુનિટ 13 લખાયેલું હોય તો એ ઓલ્ડ સ્લાઇડ હોય એટલે હોય. અત્યારે તમારું સિલેબસ જે ઓલો ડિલીટેડ પોર્શન નીકળી ગયો પછી ચેપ્ટરના નંબર છે એ અલગ થઈ ગયા છે. એટલે કોઈને પાછું એવું થાય કે સારા યુનિટ 13 ક્લાસ 11 લખ્યું છે તો એ એટલે લખેલું છે. હવે આપણે આની વાત કરીએ એ પહેલા મને લાગે છે કે આપણે એક બે વાત કરી લેવી જોઈએ. ફિંકલસ્ટેઇન ઓહો હવે જે રિએક્શનની વાત કરવી છે એમાં બે રિએક્શન હેલોજન એક્સચેન્જ રિએક્શન કહેવાય છે. એટલે ઓલું SN1 SN2 વાળું ટાઈપ છે એની જોડે એ વાત પૂરી થઈ જાય કે R બોન્ડ X છે એની NaI સાથેની રિએક્શન R બોન્ડ X પ્લસ NaI ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિટોન CH3COCH3 એસિટોનની પ્રેઝન્સમાં આ રિએક્શન થાય તો આની જે ટાઈપ ઓફ રિએક્શન છે એ SN2 છે. એટલે R બોન્ડ I પ્લસ NaX where X is equal to તો X is equal to either ક્લોરીન ઓર બ્રોમિન. આ સમજવાનું. ક્લોરીન કે બ્રોમિન હશે અને એની સાથે NaI સાથે રિએક્શન કરાવશું તો એ R બોન્ડ I આપશે. And this reaction is known as Finkelstein reaction.
સ્પેલિંગ કદાચ ઇનકરેક્ટ હોય એ તમે જોઈ લેજો, બરાબર, એટલું બધું ન પકડી રાખતા. તો ફિંકલસ્ટેઇન રિએક્શન આર બોન્ડ એક્સ NaI સાથે CH3CO CH3 આર બોન્ડ I પ્લસ NaX આમ આવશે આપણને. અને ફોર એક્ઝામ્પલ અહીંયા Cl H ફિનાઇલ અને CH3 હોય અને NaI સાથે રિએક્શન કરતા હોઈએ તો પ્રોડક્ટ શું ફોર્મ થશે, ક્યાં આવશે, શું ટાઈપ કઈ કીધી, SN2. SN2 હોય તો I માઇનસ છે એ લિવિંગ ગ્રુપની ઓપોઝિટ સાઈડમાંથી બોન્ડ ફોર્મ કરે એવું કીધું ને, એટલે અહીંયા તમારી પ્રોડક્ટ જે આવશે એ આ I આવશે, ફિનાઇલ આવશે, CH3 આવશે અને H આવશે, આમ થઈ જશે, બરાબર. સો ઇટ ઇઝ નોન એઝ ફિંકલસ્ટેઇન રિએક્શન. બોર્ડમાં રિપીટેડલી ક્વેશ્ચન આવે છે આનો. નોર્મલી પહેલામાં આવતો હોય પણ ફિંકલસ્ટેઇન રિએક્શન તરીકે જ પૂછતા હોય એવી રીતના જનરલી ન હોય એમ. અને ઘણી વખત આવો જ ક્વેશ્ચન છે ને આપણને એવું કીધું હોય કે આપણે Cl છે એ જ બાજુ I જોઈતો છે તો શું કરવાનું, અથવા SH જોઈતો છે તો શું કરવાનું એમ. જો આવું કઈ પૂછાય આપણને તોની વાત છે. તો સપોઝ કરો કે ફિનાઇલ CH3 HCl અને આપણને H અને I ફિનાઇલ ને CH3 આમ કીધું છે. 2 टाइम इन्वर्जन मीन्स रिटेंशन. डरता काई को है, इतना इजी तो है. क्या करना है, क्या फर्स्ट स्टेप में कोई बीजू ग्रुप एंटर करी दियो के जेने पाछू इजीली रिमूव करी शकाय. सपोज KSH K प्लस SH माइनस શું થશે, ઇન્વર્ઝન જ થશે, એટલે અહીંયા SH આમ આવી જશે, ફિનાઇલ CH3 અને H. ફરી વખત હવે NaI સાથે રિએક્શન કરાવો એટલે SH છે એ લિવિંગ ગ્રુપ છે તો એની ઓપોઝિટ સાઈડમાંથી I માઇનસ બોન્ડ ફોર્મ કરશે, રિટેન્શન થઈ ગયું, બરાબર. તો રિટેન્શન એટલે જે બાજુએથી લિવિંગ ગ્રુપ લીવ થતો હોય, દૂર થનાર સમૂહ છે એ દૂર થઈ જાય, એ જ બાજુએ નવો સમૂહ દાખલ થાય, બરાબર. તો એ રિટેન્શન થયું. ગુજરાતી શબ્દ હું કંઈક ભૂલી ગયો એનો. દૂર થનાર સમૂહ છે એ જ સેમ સાઈડમાં જોડાય એના માટે કંઈક સરસ મજાનો શબ્દ છે, તો એ રિટેન્શન, બરાબર, મને યાદ નહીં આવે ત્યારે. ઓકે, આ ક્લિયર છે. તો ફિંકલસ્ટેઇન રિએક્શન. બીજી આવે એક સ્વાર્ટ્ઝ રિએક્શન. એ બે આપણે ખાસ તો જોઈ લઈએ. તો સ્વાર્ટ્ઝ રિએક્શન ની અંદર સ્વાર્ટ્ઝ રિએક્શન. હવે સ્વાર્ટ્ઝ રિએક્શન શું કહે છે, તો સ્વાર્ટ્ઝ રિએક્શન જે કહે છે એ આપણને આર બોન્ડ એક્સ અને એમાં એક્સ તરીકે ClBr કે I કોઈ પણ હોય, x ઇઝ ઇક્વલ ટુ ClBr ઓર I, પણ એની રિએક્શન છે એ મેટલ ફ્લોરાઇડ. ફોર એક્ઝામ્પલ AgF હોઈ શકે, Hg2F2 હોઈ શકે, SbF3 હોઈ શકે કે COF2. આવા કોઈ પણ મેટલ ફ્લોરાઇડ હોય તો એ મેટલ ફ્લોરાઇડ સાથેની રિએક્શન થાય અને આર બોન્ડ F બનાવે. જનરલી ફ્લોરાઇડ કમ્પાઉન્ડ્સ ઇઝીલી ફોર્મ ન થાય ત્યારે આ સ્વાર્ટ્ઝ રિએક્શન છે એ મેઇનલી મેટલ ફ્લોરાઇડ આર બોન્ડ F ટાઈપના કમ્પાઉન્ડ્સ છે એ ફોર્મ કરવા માટે યુઝ કરવામાં આવે ને એમાં મેટલ ફ્લોરાઇડ લેવામાં આવે, બરાબર. અને ટાઈપ ઓફ રિએક્શન જોવા જાવ તો જનરલી આ SN1 હોય, પછી સાવ મિથાઇલમાં SN1 ન હોય, પણ મિથાઇલમાં જરૂરી શું છે, SN1 થાય છે કે SN2 ની, બરાબર. તો આ એક ધ્યાનમાં રાખવા જેવી જે મેટર હતી એ આપણે સ્વાર્ટ્ઝ રિએક્શન અને ફિંકલસ્ટેઇન રિએક્શન છે એ બંને રિએક્શનની વાત કરી, બરાબર.
આટલું રાખીએ, પછી બહુ ઓવરલોડ થઈ જશે. આપણે હવે એક જ વાત કરવાની રહી, ક્લોરોબેન્ઝિનની ઇઝીલી રિએક્શન કેમ નથી કરતો એના વિશે વાત કરશું ને પછી એની કઈ કઈ ટાઈપની રિએક્શન્સ છે એ રિએક્શન્સની વાત કરી લઈએ એટલે આપણું ચેપ્ટર છે એ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.